આજે તો 31 તારીખ છે, ત્રીજા મહિનાની લાસ્ટ ડે અને મારો ભારે મહિનો પૂરો. ખાસ હવે કાલે 1 એપ્રિલ હવે હું કાલે હોસ્પિટલ જાઉં અને એવું થાય કે હું ફાઇલ આપું કે हमने तो आपको अप्रैल फूल बनाया, कोई टेंशन नहीं था, अप्रैल फूल बनाया. પછી મજા આવી જાય. અને હા, ફરીવાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે ચાહના મને મળી રહી છે, બધા મળીને જે મને આશીર્વાદ આપી રહ્યા છો એની માટે ખૂબ ખૂબ આભાર. અને મારા જે વિડીયો લાઈક કરી રહ્યા છો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો એ માટે આખા ગામનો આભાર. મને બહુ ખુશી થાય છે. અને હું આખા દિવસનો થાક લઉં, એક મજાનો વિડીયો બનાવું અને ઉતરી જાય. બનાવું છું. મારી મમ્મી વાસણ ઘસે, અત્યારે જમવાના વાસણ ઘસે. તો આજે તો આખો દિવસ બપોર સુધીમાં મમ્મી હાથે હતા ને એટલા માટે આજે બધું મોડા કામ થયું. હવે મારે ખાણીપીણી ઉપર એક વિડીયો બનાવવો છે. તો શું ખાણીપીણી ખાવા પીવાની વસ્તુથી બી તકલીફ થાય અથવા કંઈ થાય. હવે હું શું થયું છે ખબર, મને કાલનું નહીં બરાબર પેટમાં વધારે હતું. તો આમ તો ક્યાંથી ચાલુ થયું હતું, રવિવાર બપોરથી નહોતું સારું. અને ઊભા રહું, પહેલાં સ્ટેન્ડનો ઓર્ડર કરું કે અહીંયા ચાલશે. રવિવાર બપોરથી થોડું હતું, કાલે વધારે થઈ ગયું. હા, સ્ટેન્ડ નહીં ઊંચું થતું. તો એમાં થયું એમ કે રવિવારે થોડું હતું અને તબિયત ઓલી થઈ હતી. કાલ તો બહુ વધારે આખા ગામનું લો ફીલ થતું હતું. અને કાલનું પેટમાં મજા નથી. રાત્રે બી ખાસી વખતે ગડબડ થઈ ગઈ. અત્યારે બી હોસ્પિટલ હતા ત્યારે બી 4-5 વાર એવું રહેતું હતું. હવે પછી અત્યારે જમ્યા પછી બી એવું જ લાગે. હમણાં સાંજે બી એવું હતું. તો એક અમારા ઘરેલું ઉપાય જે છે, આની પહેલાં અસર થયેલી છે, પણ હવે શું આ બધું ચાલે છે એટલે હું જલ્દી હું બીજી વસ્તુ ખાતી પીતી નહીં. પણ મમ્મીએ કીધું કે થોડીક દહીંમાં ખસખસ ઉમેરીને ખાઈ લે તો પેટની ચૂંકો અને ઝાડો મટી જશે. આમ તો પહેલાં તો કામ કરતું હતું સારી રીતે, પણ આની પહેલાંય 2-3 વાર એવું થયેલું છે કે હું વિઝિટોમાં બહાર જતી જ્યારે ઓફિસના કામથી, તો બહારનું ખાવાના કારણે મને કંઈક ને કંઈક તકલીફ થઈ જતી પેટમાં. તો હું કંઈક ખાતી, આ ઘરે આવીને ખસખસ ને આ 2 તો મસ્ત થઈ જતી. બસ હવે આ પેટનો દુખાવો મટાડવો પડશે. કારણ કે આના કારણે શું થાય છે ખબર, હું ક્યાંય જેમ કે લાઈનમાં બી બેઠી હોય હોસ્પિટલમાં, તો એવી ચૂક આવે કે આમ આજે એવું જ થયું. મારી સોનોગ્રાફી હતી એને પહેલાં મને કન્ટિન્યુ ચૂકો ચાલુ હતી પેટમાં. તો મને એવું થતું હતું સોનોગ્રાફીના ટાઈમે જ કંઈ પેટમાં થયું તો એક તો ડૉક્ટર આવ્યા છે ને જતા રહેશે કે હા, એટલે ટેન્શન તો થાય જ. મને બધું કંઈ ભાવતું નહીં હોય. ખસખસના દાણા પર જ મોઢામાં. શરીરને સાથે હું પહેલાં લીમડો ઉકાળીને લીમડાનું પાણી પીતી, બોલો. અને એના લીધે મને સારું જ હતું. મારી મમ્મી રોજે સવારે લીમડો તોડી લાવતી, હું ઉકાળીને 1 ગ્લાસ પાણી પીતી. પહેલાં પછી મને કોરોના થયો હતો, બીજી લહેરમાં. અમે વડોદરા ગયા હતા જ્યારે હું જે સંસ્થામાં હતી એમનો પ્રોજેક્ટ હતો વડોદરાનો, ને કામ કરવા અમે ગયા હતા. અને વળતા મારી તબિયત ત્યાં જ બગડી ગઈ હતી. છેલ્લા 2 દિવસ સારું નહોતું મને.
અને ઘરે આવીને બીજા દિવસે પોઝિટિવ આવી હતી, કોવિડ પોઝિટિવ. હા, બહુ જ અઘરી હાલત હતી એ તો. બહુ જ એ ટાઈમે જે અતિશય દુખાવો થાય બાપા, આખું શરીર દુખે, કફ જામી જાય ને બધું દુખે, કંઈ બાકી ના હોય. એક બાજુ ખાવા ના ભાવે, ના સુગંધ આવે, ના સ્વાદ આવે, ખાવા જેવું જાય એવું નીકળી જાય. બાપ રે બાપ, મતલબ એ પરિસ્થિતિથી નીકળેલી છું. તમે માનશો નહીં, મને અસહ્ય દુખાતો હતો ને. તમે હાથ જોડીને પ્રભુને કીધેલું છે, પ્રભુ લઈ લે, મને નહીં સહન થતો દુખાવો. મને યાદ છે આજ બી દિવસો, પણ હવે હું નહીં કહેતી. નિમેશજીનો જવાબ આપો પછી. હું એમનાથી વચનબંધ છું કે મને ખબર છે કે કોઈના હાથમાં નથી કોઈનો જીવ. એમની રજા વગરમાં ખોડિયામથી જીવ નહીં જાય, એ વચનબંધ છું. ના કરે નારાયણ, એવો કોઈ સમય આવ્યો કે હવે પરિસ્થિતિ નથી ખોડિયું સચવાય એવું, એ રજા આપશે ને તો જ જીવ જશે, નહીં નહીં જાય. એની મને મક્કમતા છે. મને ખબર નહીં કેમ, પણ મારું હૃદય કહે છે કે નહીં જાય. બીજું તો આવી દવાઓ કરી કરીને ખાવી પડે, શરીર ખરાબ થાય તો શું કરવાનું. હું બહુ અઘરો નંગ થઈ ગયો. પછી પેટ્રોલની લાઈનોનું કેવું ચાલે છે બધાનું. આજ સવારે અમે પૂરાય પેટ્રોલ, કોઈ લાઈન નથી. હવે તરત 105 રૂપિયાનું પૂરાઈને અમે નીકળી ગયા હતા. સાઈબાગ છે ને, પેલું આપણે ઉતળું છે 4 રસ્તા, ત્યાં છે ને એક પેટ્રોલ પંપ, ત્યાંથી પૂરાયું હતું. સરસ રીતે પૂરાઈ ગયું, કંઈ લાઈન નથી. પણ મને ડર લાગતો હતો, કારણ કે આ પેટ્રોલવાળો ઇસ્યુ થાય ને એના પછી હજુ હું તો એકલી પુરાવા ગઈ નથી. આજે પુરાવાનું હતું, કારણ કે મારા મમ્મીને બેસામાં એ પેટ્રોલ હશે કે નહીં હોય. પણ ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે નહીં હોય તો, પણ હતું. આખા ગામનું પેટ્રોલ હતું, પણ આખા ગામના જ પૈસા નહોતા. હમણાં બહુ બાપા થઈ ગયું છે, બધું થઈ જશે, બધું વળે વળે. જેવી સારી થઈશ ને, પહેલાં તો હું નોકરી લાગી જઈશ. એટલે પહેલાં તો પગાર ચાલુ થાય એટલે બધું વળે વળે હું મેનેજ કરું. અત્યારે તો બધું ઘરના કરે છે બાપા, શું કરે. સોરી, પણ ટ્રેન પછી મારે સૂઈ જવાનું છે. એટલે મેં કીધું બધાને મળી લઉં. આમ તમને લોકોને મારી વાતો સાંભળવાની આદત પડી ગઈ, પણ કોઈ લોજિક નહીં હોતું ને મારી વાતોમાં. તમે જોયું હશે, બધા બસ મને જે વિચારો આવે મને ખબર. અડધી વખત તો મને ખબર જ નથી બસ શું બોલું. ઘણી વખત એવું થાય, ભૂલથી કંઈ બોલી જાઉં એવું તો મને એવું થાય કે કોઈ ખોટું ના લાગી જાય. બસ કંઈ લાગી જાય એવું, કોઈ મને ફીલ થાય કે મેં કંઈ એવું બોલી દીધું કંઈ ખોટું લાગી ગયું સામેવાળા, તો મને એવું થાય મેં કેમ આવું બોલ્યું. પછી મને પાછું 2-3 દિવસ પછી મને એવું થાય, પાછું એવું ને એવું કંઈક કરે એટલે બોલાય જ ને, તો આવું કર્યું તો હું બોલું જ ને. તો આવી મારી માનસિક સ્થિતિ છે અત્યારે. કાલે એક બીજું એક કામ કરવાનું છે. જે સહાય મળે છે ને સરકારી કેન્સર પેશન્ટવાળાને, એનું ફોર્મ લેવા બી જવાનું છે મારે. તો GCRI અમે જશું અને ફોર્મની સમજણ લઈને હું બધા જે આપણા જે છે કેન્સર પેશન્ટો એમની માટે થઈને એક વિડીયો બનાવીશ. આ ટોટલ 2 બનાવવાના છે. કે કિડની હોસ્પિટલમાં જે મજાની સુવિધાઓ મળે છે એ, અને આ જે સહાય મળે છે એને, એમ કરીને હું 2 વિડીયો બનાવીશ. પછી હું મૂકીશ. મતલબ એક વસ્તુ છે કે શરીરમાં કોઈ પણ તકલીફ ના થાય, સ્વસ્થ શરીર જ થાય. જો 2 દિવસથી પેટમાં ચૂંકો આવે છે, એટલો દુખાવો થાય ને એવું થાય ને, તો મને હું ભૂલી જઈએ કે મને બીજું બી કંઈક છે શરીરમાં. હું એને લઈને જ બેસી રહું છું.
કે એટલું તકલીફ થાય છે, મતલબ શરીર એકદમ સ્વસ્થ રહેવું સારું છે, કશું જ નહીં, ના થાઇરોઇડ, ના ડાયાબિટીસ, ના XYZ કંઈ પણ, મતલબ કંઈ જ ના હોવું જોઈએ. પ્રભુની દયાથી સ્વસ્થ હોય બધું. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને, તો એમાં બધાની કમેન્ટો વાંચે મને બહુ ખુશી મળે. અને હું ખાલી લાઈક નહીં કરતી હોતી, કોની પણ હું જોડાઈ જાઉં છું એ કમેન્ટોથી. ઘણી વાર મને એવું થાય હું રિપ્લાય આપું, પણ મને શબ્દો લખતા લખતા આંખમાં પાણી આવી જાય, હવે એવું થાય. પછી ભાઈની કમેન્ટ હતી કે સાદી સોપારી ખાવાથી કેન્સર થાય. તો પહેલી વસ્તુ તો વ્યસન કરવાથી 100% થાય જ છે. ઘણા કિસ્સા જોયા આપણે સિરિયલમાં, બરાબર? એટલે પહેલાં તો વ્યસન કરશો જ નહીં બાપા. બીજું એ કે સાદી સોપારીથી થતું હશે કે નહીં, પણ જે રીતના સોપારીના કટકા બનવાની પ્રક્રિયા મેં જોયેલી છે વિડીયોમાં, એ પ્રમાણે તો થાય જ ભાઈ. તો ના ખાવું જોઈએ. ના, હું તો કહું શું કામ ખાવું સાદી ને સીધી. પછી મેં એક ડૉક્ટર સાહેબનો વિડીયો બી જોયો હતો કે લોકો એવું કહે છે સોપારી ખાવાથી લોહી પાતળું થાય. તો ના, એ ખોટું છે, એના ના ખાવી જોઈએ, બરાબર? અને વ્યસન તો કરો જ નહીં. શરીર સાચો મસ્ત રહો, સારું સારું ખાઓ. મને બી ચાનું વ્યસન છે, હું ચા હવે મારે મૂકવી પડશે, કારણ કે હમણાંથી નિમેશજી ભાઈ મારા પર ગુસ્સો કરે છે, બહુ ચા પીએ ને તો. મેં કેવું કરે ખબર, જ્યારે સિરિયલમાં હોય ને અને ઢીલી પડી જાઉં ને, અને આમ કંઈ ભાઈ બધું ખાવું નહીં, મને તો એવું થાય કે એક વાતાવરણમાં આપણે જઈએ, પછી એવું ફીલ થાય કે આપણે રિયલી આપણે પેશન્ટ છે, કારણ કે ત્યાં આજુબાજુ એટલા બધા પેશન્ટ હોય કે આપણે એમની જોડે જ બેસવાનું. તો ભાઈ એવું થાય કે ખાવા ના ખવાય અથવા ભાવે નહીં એવું. તો મને ઓફર કરે ત્યાં ચા પીવી છે, તો ભાઈ હું શું કામ પીવું, ભાઈ હું ના પીવું. બધા એમને ખબર છે કે ચા પીશ તો મારું મૂડ એકદમ ફ્રેશ થઈ જશે. ભાઈ તો હું છું, તો ના પીવું ચા. અને આવું મેં 4-5 વાર કરી છે કે મને ચા ઓફર કરી હોય બનાવવા માટે, તો હું તો ના પીવું. હું મોકાનો પૂરેપૂરો ફાયદો ઉપાડું અને હેરાન કરવામાં કોઈ બાકી ના રાખું. તો ઘણી વાર અમે સિરિયલ ગયા તો રિયાઈ જવું ને બેન જવું એક બાજુ, આવું બી કરું. પછી પાણી ના પીવું, મતલબ હેરાન કરું બહુ જ એમ. એટલે જાણી જોઈને નહીં, પાણી તો હું ભૂલી જાઉં. એટલે બીજું કે વારે વારે વોશરૂમ જવાનું ત્યાં થાય, તો એક વસ્તુ છે કે મને અઘરું પડે, કેમ કે હમણાંથી એવું થયું 2 વારથી અમે 4થી માળ બેઠા હતા. વોશરૂમ જવું હોય તો પહેલે માળ આવવું પડે. તો લિફ્ટ સવારના ટાઈમમાં તો આમે આખી ભરેલી હોય, આવવા જવાની તકલીફ પડે. હવે તો હું સીડીઓ ચડું છું, એટલા માટે કે સ્ટ્રોંગ છે. અને મને શ્વાસ બીજે બહુ ચોટતો તો એ ઓછો થાય છે. મને એડકી આવી રહી છે. કોણ યાદ કરે છે મને? બધા મને યાદ કરતા હશે. હું પાણી મંગાવી દઉં. આમાં જેને બધું કામ જ કરે છે. મારા માસી આવ્યા હતા ને આજે, અમારી ખબર કાઢે, મારી ખબર કાઢે. મમ્મીની એ કાઢી લીધી, એ બિચારા બીમાર રહી છે. આનાથી ચૂકો મટી જાય તો સારું, તો નીંદર આવશે. કાલ રાત્રે હું શનિવારની રાત, રવિવારની રાત કાલે, હા એ જેમાં આટલું પાણી આપી દે ને બેટા, આમાં નાખીને પી લો ને તો થોડા દાણા હોય તો આવી જાય. બસ પ્રભુના ચરણોમાં. તો મારે ધીમે ધીમે હું કંઈક ને કંઈક કામ કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે હું બહુ આળસુ થઈ ગઈ છું, સાચું કહું. મેં એક આજે વિડીયો મૂક્યો છે ઇન્સ્ટાગ્રામમાં, કે શું કોઈએ મારી સાથે ભેદભાવ કર્યો તો હા,
કર્યો છે. પહેલો મહિનો તો નહીં, પણ આ 1.5 મહિનામાં મને ફીલ થયું કે મારી જોડે કેન્સરના લીધે ભેદભાવ કરે છે. પાણી પીવાની બાબત લઈને અને મને અડવાની બાબત લઈને મેં ફીલ કર્યું છે. તો હું જ દૂર રહું છું એવા લોકોથી. હું નહીં જતી દૂર, હું જ દૂર રહું છું. ખોટું કોઈને એવું થાય એવું વિચાર આવે. સાચી વાત. ખોટું એવું થાય છે. વાટકામાં એટલે પાણી નાખીને પી લીધું કે થોડા દાણા ખસખસના ચોટેલા હતા તો એ આવી જાય પેટમાં. હે મમ્મી? કારણ કે ખસખસ બહુ જ મોંઘી છે બાપા. અમારા ઘરમાં જે આટલી પડી છે ને એ કંઈક અમે 220 રૂપિયાની લાવ્યા હતા ને મમ્મી, બહુ પહેલાં. અને બે એટલે જ લાવ્યા હતા કે એ ટાઈમે મને પેટમાં ચૂકો જ આવતી હતી તો અમે લાવ્યા હતા આની માટે જ, કે દહીંમાં નાખીને ખાઈએ તો સારું થઈ જાય, એટલે જ લાવ્યા હતા. એમની ફ્રીજમાં મૂકી છે કદાચ, જરૂર પડે ત્યારે મને જ જરૂર પડે આ બધી. મમ્મી કાજુ શું ભાવ લાવ્યા હતા? આર્યા પૂછતા હતા કે કાજુ લાવવા ડીમાર્ટમાંથી જ લાવ્યા હતા, હે ને? ડીમાર્ટમાંથી લાવ્યા હતા. કહીશ તો કાલવાલ કે ને વહેલા નવરા થઈ જઈએ તો એ કહેતા હતા કદાચ એમ કેવું. કાજુ બદામ બધું હતું. હા, કાલ વહેલા છૂટી જશે. પણ મમ્મી એ વખતે સિઝન બી તો હતી ને, શિયાળો ઉનાળો એવી રીતે હોય ને, શિયાળો ઉનાળો ચોમાસું ભાવ વધઘટ થોડો રહે. તો ડીમાર્ટમાંથી જે મારા મમ્મીને લાવ્યા હતા કાજુ બદામ, તો મેં નિમેજીને ટેસ્ટ કરાયા હતા તો એ આજ કહેતા હતા કે સારા હતા, આપણે લાવી શકીએ એમ ઘર માટે. તો કાલે કહેશે તો પછી લાવી દેશું, અહીંયા ડીમાર્ટમાં જઈને લાવી દેશું. થોડા આપીને જ જાણે. હવે જેવી તો મૂઠલે ને મૂઠલે કાજુ બદામ ખાય. આટલો ડબ્બો ભરેલો હતો ને એનો અડધો કરી નાખ્યો. હા, એવી રીતે કાજુ બદામ 5-6 જ ખાવાના સવારે, બહુ ના. એનો કોઈ અર્થ નહીં મમ્મી. એ બધું કાજુ બદામ ડ્રાય ફ્રૂટ એ સવારમાં થોડું ઉતરે શરીરમાં એટલું જ સારું. કંઈ આખા ગામનું કંઈ વાટકે ને વાટકે ખાવાનું હોય. મારા મમ્મીને મારા માટે લાયા છે થોડું, તો મને એટલું બધા લઉં થોડાક, 4-5 લઉં, એમાંથી 2-3 હું ખાઉં, 2-3 નિમેશજીને ખવડાવું. મને દ્રાક્ષ બહુ ભાવે, નિમેશજીને બી દ્રાક્ષ બહુ ભાવે, અમને બંને દ્રાક્ષ બહુ ભાવે. અને બીજું શું, હોસ્પિટલમાં હોય ને તો સૂકી દ્રાક્ષ મોઢામાં ને દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ તો આમ થોડું મતલબ સારું લાગે, મતલબ સ્વાદ સારો આવે એમ, આમ સારું લાગે. તો આવું કંઈક હોય ને ખીચામાં તો સારું, મોઢામાં ચગડે જઈએ એમ. તો આમ પાપડ ખાવાનું મન થાય, પેલું કેરીનું નહીં આવતું પેલું, એવું બધું. મતલબ આમ દવાની સ્મેલ આવે ને તો એવું થાય કે કંઈક સારું સારું ખાવા મળે ને તો સારું, ટેસ્ટી. હું તો ખાધા સિવાય બીજું કંઈ વિચારતી જ નહીં. પહેલાં તો એવું હતું કે હું ખાવાનું વિચારું તો મારું વજન 2 કિલો વધી જતો હતો. અને હવે એવું છે મારે 10 કિલો વધારવાનો હોય એની જગ્યાએ મને એવું ફીલ થાય સાચેમાં કે મારું વજન કન્ટિન્યુ ઉતરી રહ્યો છે યાર. ડખારે ડખારે જીવનના ડખારે. સાચું પહેલાં જ્યારે મારે સાચેમાં પાતળું થવું હતું, મારે એવું હતું કે હું મસ્ત પાતળી થઈ જાઉં અને શરીર ઉતારું. આમને હું બહુ કહેતી હું મારે પાતળું થાવ તો મને બોલતા કે કશું પાતળું નહીં થયું, જેટલું શરીર છે બરોબર, બલકી 2-3 કિલો ઉતાર વધાર અને જાડી થાય, હેલ્ધી રહે એમ. અને હવે મને એવું થાય છે કે મેં જાડું થવું હોય તો પાતળું થવાય. આવું કેમ થતું હશે? જો આ મચ્છર ઉડે, બહુ મચ્છર આવ્યા બાપા, ખબર નહીં ક્યાંથી અચાનક મારા ઘરમાં આવી ગયા.
પહેલાંમાં મમ્મી એવું કહેતી ને કે મતલબ અમે બધા બેઠા હતા એને જ મચ્છર કરડ્યો, કોઈ બીજાને ના કરડ્યો. તો મારી મમ્મી હંમેશા કે મને જ કરડ્યો. અમે કે મમ્મી તને શેના કરડ્યો મચ્છર, અમને તો નહીં કરડતા. તો મને તો કોઈ દિવસ કહું નહીં કરતા, તને શેના કરડ્યો, હું આવું કહેતી. પછી તો બધા એવું કે એટલે મમ્મીને લોહી મીઠું હોય ને એટલે એને કરડો. પણ હવે જ્યારે મને કરડે ને 2 દિવસથી મને એવું થાય મારું લોહી મીઠું થઈ ગયું. હવે ક્યાંય બી બેસું તો મને 2-3 મચ્છર કરડી જ જાય. એનો કોઈ આમ સારો એવો ઈલાજ હોય તો કહેજો ને. અમે અગરબત્તીઓને બધું સળગાવીએ છીએ પણ કંઈ ખાસ રિઝલ્ટ નહીં મળી રહ્યું એનાથી. કંઈ એવું સારો કોઈ નહીં મમ્મી. એના કરતાં પેલું મમ્મી લાવી દઈએ રોકેટ, નહીં તો બધા અમે લાવ્યા હતા હોય 1 વર્ષ. હું જેમીન તો આખા ઘરમાં ભમા ફોડા ફોડ જ કરતા, મજા આવી જતી હતી. અમને તો કોમ્પિટિશન ચાલતું કે કોણ કેટલા વધારે ફોડે. એકવાર મારો વારો, એકવાર એનો વારો. એવું બહુ વરસ થાય એમાં તો, બહુ જ વરસ થઈ ગયેલા. પછી બગડી બહુ જલ્દી જાય. 2 લાવ્યા હતા વારા ફરતી એક તો બગડી જાય એટલે પછી અમે બદલી નાખ્યું. રેકેટ લાઈન જોઈએ તો ખરી આમ, એમ કે જોડે જ્યાં હોય ત્યાં તો ઉડાડી ભૂમમાં ભૂમ. એમાં કેવું ખબર કે બધા મચ્છરના એક મચ્છર હોય ને 3 વાર ફૂટે. મારી મમ્મી છે ને દવાની બોટલ એની ઉપર પેક હોય ને ઉપર, તે ક્યારની ઠલવા કે દવા કેમ પડતી નહીં પણ એનું પેકિંગ લાગેલું હોય. મમ્મીએ મારી જોડે રહીને બાપા સૂઈ જાઉં નહીં હવે. સૂઈ જાવ બસ ને વહેલા ઉઠવાનું. વહેલા ઉઠીને દવાખાને જવાનું, ઇન્જેક્શન લેવાનું. ચલો સૂઈ જાઓ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. પણ માનવા નહીં આવતું કે મારી આટલી ચકચક બધા સાંભળે છે, પણ મને ખુશી થાય કે મારો પોતાનો બી મતલબ છે સોશિયલ મીડિયાનો પરિવાર. ચલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. ખમ્મા મજા કરજો, મસ્ત રહેજો, મજામાં રહેજો. તબિયત આખા ગામની સાચવજો. ઉનાળો છે તો પાણી પીવાનું પૂછી દરિયા અને શેરડીનો રસ, પછી મોસંબીનો જ્યુસ. શેરડીનો રસ બનાવડાવે એમાં લીંબુનો કટકો મૂકવડાવે. ઘણા જગ્યાએ તો આદુનો કટકો મૂકતા હોય. મને આદુ નહીં ભાવતું. મારી મમ્મી શાકમાં બહુ આદુ નાખે, આવડા કટકા મારા જ ભાગમાં આવે દર વખતે. તો ચાલો ગુડ નાઇટ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.